આજે આપણે જોઈશું સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન, સમ એટલે સમાન થાય, સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન, પૃષ્ઠ એટલે સપાટી. એના નામ પરથી જ આપણને ખબર પડી જાય કે એવી સપાટી કે જેના પર સ્થિતિમાન કેવું હોય, સમાન હોય. એના દરેક બિંદુ સ્થિતિમાન કેવું હશે, સમાન હશે. વ્યાખ્યા એવી છે કે વિદ્યુત ક્ષેત્રમાં એવું પૃષ્ઠ દોરવામાં આવે કે જેથી પૃષ્ઠ પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય, તો આવા પૃષ્ઠને એટલે કે આવી સપાટીને તો કે આવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે. તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી રીતે દોરવામાં આવે એની આપણે થોડી ચર્ચા કરી લઈશું. તો જોજો એકવાર શાંતિથી. આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે કે V ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q/R થાય. નિયમ એવો કહે છે કે જો R વધે તો V કેવો થાય, ઘટે, અને જો R ઘટે તો V કેવો થાય, વધે. પણ જો R તમે અચળ રાખો તો V પણ કેવો રહેશે, અચળ રહેશે. ઓકે, તો આનો ઉપયોગ કરીને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકીશું કે જો તમે R અચળ રાખશો તો 110% V પણ કેવો રહેશે, અચળ રહેશે. ઓકે, તો આપણે એક કામ કરે છે કે એક બિંદુવત વિદ્યુતભાર લઈએ છીએ અને બિંદુવત વિદ્યુતભાર Q લઈશું. આપણે એક કામ કરીએ, ધન વિદ્યુતભાર છે એ હું બતાવું છું. હવે ધન વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ અને હું ગોળાકાર સપાટી દોરું છું. જોજો એકવાર શાંતિથી. ઓકે, અહીં ધન વિદ્યુતભાર છે અને ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ. ઓકે, આ રીતે. ઓકે, બહારની દિશામાં હોય આપણને ખબર છે. હવે એને કેન્દ્ર તરીકે લઈને મેં બે સપાટી દોરી છે. એક સપાટીને નામ આપું છું આ એ સપાટી છે અને આને નામ આપું છું આ બી સપાટી. ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે એ સપાટી છે, એ સપાટી પર દરેક બિંદુ હશે કે એ સપાટી છે, એ સપાટી પરનું દરેક બિંદુ આ ધન વિદ્યુતભારથી સરખા અંતર હશે. ઓકે, ટૂંકમાં એ સપાટીનું દરેક બિંદુ ધન વિદ્યુતભારથી સરખા અંતર હશે. ટૂંકમાં એનો મતલબ થાય કે એ સપાટી પરના દરેક બિંદુ સ્થિતિમાન કેવું હશે, સમાન હશે. બસ એ જ રીતે આ જે બી સપાટી છે એ બી સપાટી પરનું દરેક બિંદુ આ ધન વિદ્યુતભારથી કેટલા અંતર હશે, સરખા અંતર હશે. એનો મતલબ એવો થાય કે બી સપાટી પરના દરેક બિંદુનું સ્થિતિમાન કેવું હશે, સમાન હશે. ઓકે, ટૂંકમાં એવું કહી શકાય કે એ જે સપાટી છે એ સપાટીના દરેક બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે, સમાન રહેશે. અને એ રીતે આ જે બી સપાટી છે એ બી સપાટીના દરેક બિંદુનું સ્થિતિમાન પણ કેવું હશે, સમાન હશે. પણ એ અને બીના વિદ્યુત સ્થિતિમાન કેવા હશે, અલગ હશે. મારો કહેવાનો મતલબ એવો છે કે એ સપાટી પર છે એ સપાટીના દરેક બિંદુ પ્લસ વિદ્યુતભારથી સરખા અંતરે રહેલા છે. ટૂંકમાં એ સપાટી પરના દરેક બિંદુનું સ્થિતિમાન કેવું હશે, સમાન હશે. ઓકે, એ રીતે બી સપાટીના દરેક બિંદુ છે એ ધન વિદ્યુતભારથી સમાન અંતર રહેલા છે. એનો મતલબ એવો થાય કે બી સપાટી પરના દરેક બિંદુનું સ્થિતિમાન કેવું હશે, સમાન હશે. પણ એની સાપેક્ષે બીનું અને બીની સાપેક્ષે એનું સ્થિતિમાન કેવું હશે, અલગ હશે. એનો મતલબ એવો થાય કે અહીંયા સ્થિતિમાન ધારો કે 50 હશે તો અહીં કેટલું હશે, 100 હશે. પણ અહીં 50 હોય તો આના દરેક બિંદુનું સ્થિતિમાન કેવું હશે, 50 હશે. અહીં 100 છે તો અહીં દરેક બિંદુનું સ્થિતિમાન કેવું હશે, 100 હશે. પણ આ એકબીજાની સાપેક્ષે કેવું છે, સ્થિતિમાન એનું અલગ છે. તો આપણા માટે એક આ મહત્વનો મુદ્દો છે. તો આને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. ઓકે, આપણે સીધી સિમ્પલ વાત કરી કે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય. તો વિદ્યુત ક્ષેત્રમાં એવું પૃષ્ઠ દોરવામાં આવે કે આપણા વિદ્યુત ક્ષેત્ર હતું, આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે પૃષ્ઠ એટલે સપાટી એવી દોરી કે એ સપાટી પરના દરેક બિંદુ સ્થિતિમાન આપણને કેવું મળે, સમાન મળે. તો એ સપાટીને કે પૃષ્ઠને આપણે શું કહીએ છીએ, સમસ્થિતિમાન પૃષ્ઠ. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ એ છે એને પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય અને આ બી છે એને પણ શું કહેવાય, સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એનું કારણ બીજું કશું નથી, તે આપણે કીધું એ પ્રમાણે અહીંયા આર અચળ રહે છે. હવે તમે વાત કરી કે તમે એક ગોળાકાર જ દોર્યો છે, વર્તુળ દોર્યું છે. હવે અને જો કેન્દ્ર લઈને તમે વર્તુળ દોરો તો એ વર્તુળની ત્રિજ્યા દરેક બિંદુએ કેવી રીતે સમાન રહેશે. ઓકે, તો આ એક મહત્વની બાબત આપણે સમજી ગયા છે. તો હવે આપણે આના પછી એક બીજો મુદ્દો આવે છે. એ બીજો મુદ્દો એવો છે કે તમારે એવું સાબિત કરવાનું છે કે
આ જે તમે સપાટી દોરી છે એ સપાટી પરના આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા એ બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે. એટલે એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર E અને એ બિંદુએ તમે સૂક્ષ્મ ખંડ લઈ લો dl, તો E અને dl વચ્ચેનો ખૂણો કેવો મળે? 90 મળે. એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો 110% આપણે સાબિત કરશું. તો આપણો બીજો પોઈન્ટ છે એ પોઈન્ટ હવે આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, સેકન્ડ પોઈન્ટ. ઓકે, આપણો જે ડાયાગ્રામ હતો એ ડાયાગ્રામ છે. હવે હું એમ કરું છું, ગમે તે સપાટી લો, કહો તો એ લો, કહો તો બી લો. હવે એ સપાટી છે, એ સપાટી પર હું બે બિંદુ લઉં છું. એક આ બિંદુ P છે અને બીજું આ બિંદુ Q છે. ઓકે, આ બિંદુ હું તદ્દન નજીક લઈશ, એકદમ નજીક લઈશ બિંદુ, એટલે બે વચ્ચેનું અંતર કેવું હશે? એકદમ ઓછું હશે. મેં બે બિંદુ લીધા છે, એક P બિંદુ લીધું છે અને કયું બિંદુ લીધું છે? Q બિંદુ લીધું છે. ઓકે, રેડી. હવે આપણને સૂત્ર આવું ખબર છે કે વર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો Q ઇન્ટુ ડેલ્ટા વી. આપણે આવું લખીએ છીએ ને કે V ઇઝ ઇક્વલ ટુ W બાય તમે Q લખો છો, તો એના આધારે વર્ક ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ શું થાય? ડેલ્ટા વી થાય. ઓકે, રેડી. હવે એક કામ કરીએ, એકમ ધન વિદ્યુતભાર. એ એકમ ધન વિદ્યુતભારને P બિંદુથી આપણે ક્યાં લઈ જઈશું? Q બિંદુ સુધી. એટલે Q ઇઝ ઇક્વલ ટુ શું છે? +1 કુલમ. એનો મતલબ એવો થાય કે Qની જગ્યાએ +1 ના લખો તો ચાલે. W ઇઝ ઇક્વલ શું થશે? ડેલ્ટા વી થશે. ઓકે, ડેલ્ટા વી એટલે શું થાય? Pનું સ્થિતિમાન અને Qના સ્થિતિમાનનો શું લેવાય? તફાવત લેવાય. એટલે W ઇઝ ઇક્વલ ટુ આપણે Pથી ક્યાં લઈ જઈશું? Q પર લઈ જઈશું ને, એટલે VP માઇનસ શું થશે? VQ થશે. ઓકે, હવે સમજો એકવાર. આ જે સ્થિતિમાન, આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ કેવું છે? સમસ્થિતિમાન. તો એનો મતલબ થાય કે P બિંદુએ અને Q બિંદુએ સ્થિતિમાન કેવું હશે? સમાન હશે. અને P બિંદુ અને Q બિંદુ સ્થિતિમાન જો સમાન હોય તો 110% એનો તફાવત કેવો થઈ જાય? 0 થઈ જાય. તો લખવાનું VP ઇઝ ઇક્વલ ટુ VQ છે. તેથી લખી શકાય વર્ક ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. એનો મતલબ એવો થાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈપણ બિંદુએ એકમ ધન વિદ્યુતભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો કાર્ય કરવું પડતું નથી. ઓકે, તો વર્ક શું મળે છે? આપણને 0 મળે છે. ઓકે, રેડી. હવે સમજો એકવાર શાંતિથી. આપણો મુદ્દો સાબિત શું કરવાનું છે? તો આપણે સાબિત એટલું જ કરવાનું છે કે આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા, કે આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય છે. ઓકે, રેડી. એટલે આજે આપણે બિંદુ લીધું, એમાંથી આ પસાર થતું સમસ્થિતિમાન શું છે? પૃષ્ઠ છે. આપણે સાબિત કરવાનું છે કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ એકબીજાને કેવા થાય? લંબ થાય. એવું સાબિત કરવાનું છે. ઓકે, હવે આપણે આગળ જઈએ. મેં તમને પહેલેથી કીધું છે કે P અને Q બિંદુ તદ્દન નજીક છે. કે P અને Q બિંદુ છે એ કેવા છે? તદ્દન નજીક છે. તો એનો મતલબ એવો થાય કે આપણે જેમ સૂત્ર આવું લખતા હતા કે વર્ક ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન માઇનસ E ઇન્ટુ શું લખતા હતા? DL લખતા હતા. પણ એનો મતલબ એવો થાય કે જો P અને Q બિંદુ જો દૂર હોત તો આપણે સંકલન કરવાની જરૂર છે. પણ આપણે તો એકદમ કેવા લીધા છે? નજીક લીધા છે. 110% સંકલનની કોઈ જરૂર નહીં પડે. કેમ? તો બિંદુ એકબીજાની તદ્દન નજીક છે. તો આપણે આ સૂત્રને આ રીતે લખી શકાય છે. W ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ઇન્ટુ શું થશે? DL થશે. ઓકે, જોઈ લેજો એકવાર શાંતિથી. આ બાજુ આપણે માઇનસને ગણતા નથી. બોલો, વર્ક શું છે? 0. તો 0 ઇઝ ઇક્વલ ટુ E ડોટ DL એટલે શું લખાશે? EDL કોસ થીટા. હવે શું કહેવા માગે છે? સમજો એકવાર. EDL કોસ થીટા, આ ત્રણનો ગુણાકાર શું આવે છે? 0 આવે છે. પણ આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર 0 નથી, સૂક્ષ્મ રેખાખંડ પણ 0 નથી. તો 110% જો આ 0 ના હોય, આ 0 ના હોય અને ત્રણનો ગુણાકાર જો 0 આવતો હોય તો 110% E 0 નથી, DL 0 નથી. તો 0 કોણ હશે? કોસ થીટા. તો એનો મતલબ એવો થાય કે કોસ થીટા ઇઝ ઇક્વલ શું થશે? 0 થશે. હવે કોસ થીટા જો 0 થાય તો કોસમાં એવો કયો થીટા છે જે 0 વેલ્યુ આવે? તો 110% થીટા શું થશે? 90 થશે. આ સાબિત શું કરે છે કે થીટા 90 છે. કોના વચ્ચેનો થીટા? તો E અને DL વચ્ચેનો. તો કહી શકાય કે E અને DL પરસ્પર કેવા થશે?
લંબ થશે. એનો મતલબ એવો થાય કે ઈ લંબ શું લખાશે? ડીએલ લખાશે. ઓકે, રેડી. તો અહીં આપણે સાબિત કરી શક્યા છે કે જે આપેલું બિંદુ છે એમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એ પૃષ્ઠ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રને 110% કેવું છે? લંબ છે. ઓકે, એક સિમ્પલ સાબિતી છે. મેં તમને કીધું વર્ક ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી થાય. ઓકે, એકમ ધન વિદ્યુતભાને પીથી ક્યુ તરફ લઈ જવાનું, તો ક્યુની જગ્યાએ +1 લખ્યા. ડેલ્ટા વી બરાબર શું લખાશે? વીપી માઇનસ વીક્યુ લખાશે. ઓકે, પણ આ તો સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુ છે એટલે 110% સ્થિતિમાન સમાન હોય એટલે વર્ક કેવું થશે? 0 થશે. ઓકે, મેં કીધું બિંદુ એકદમ નજીક છે એટલે આ રેખા સંકલન કરવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ પદ આવું લખી શકીએ છીએ. ઓકે, આપણે માઇનસના અવગણ નાખીએ છીએ તો વર્ક 0 લખ્યું. ઈ ડોટ ડીએલને શું લખાશે? ઈ ડીએલ કોસ થીટા. નિયમ છે કે ઈ 0 નથી, ડીએલ પણ 0 નથી, તો 0 કોણ હશે? કોસ થીટા હશે. એટલે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એનો મતલબ એવો થાય કે કોસમાં કોઈ થીટા 0 આ વેલ્યુ આવે તો 110% આપણે કહી શકીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 90 લખાશે. ટૂંકમાં કહેવા માંગે છે એવું કે ઈ અને ડીએલ વચ્ચેનો ખૂણો કેવો હશે? 90 હશે. ટૂંકમાં ઈ અને ડીએલ પરસ્પર કેવા હશે? લંબ હશે. ટૂંકમાં આપણે સાબિત કરી ચૂક્યા છે કે આપેલ બિંદુ વિદ્યુત ક્ષેત્રની દિશા, આપેલા બિંદુના વિદ્યુત ક્ષેત્રની દિશા અને બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી હશે? લંબ હોય છે. ટૂંકમાં કહી શકાય ઈ અને ડીએલ એ પરસ્પર કેવા હોય છે? લંબ હોય છે. ઓકે, રેડી. હવે આપણે જોવાનું છે કે અમુક વિદ્યુત ક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે જોવાનું છે. ઓકે, એ આપણો નેક્સ્ટ પોઈન્ટ છે, એ આપણે જોઈ લઈએ. ઓકે, પહેલો પોઈન્ટ છે સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવાનું છે. હવે જોવાય છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પરસ્પર એકબીજાને કેવી છે? સમાંતર છે. તો આ જે વિદ્યુત ક્ષેત્ર હોય 110% એને શું કહેવાય? સમાન વિદ્યુત ક્ષેત્ર. તો આની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું ગોઠવાય? તો હું બતાવું છું. એ સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે ગોઠવાઈ જશે. એનો મતલબ એવો થાય કે આ સપાટી પરનું દરેક બિંદુ છે એ દરેક બિંદુનું સ્થિતિમાન કેવું હશે? સમાન હશે. એક આગળ પર તમારે ગોઠવવું હોય તો આ રીતે તમે ગોઠવી શકો છો. ઓકે, ટૂંકમાં કહી શકાય કે અહીંથી અંતર લેવા જાઓ તો અહીંથી આ સપાટી પરના દરેક બિંદુનું અંતર કેવું થાય? સરખું થાય. એનો મતલબ થાય આ સપાટી છે, સપાટી પરનું દરેક બિંદુ છે એનું સ્થિતિમાન સમાન થશે. ઓકે, હવે અહીંથી આ સપાટી પરનું દરેક બિંદુનું અંતર કેવું થશે? સમાન થશે. એનો મતલબ થાય આ સપાટી પરના પણ દરેક બિંદુનું સ્થિતિમાન કેવું હશે? સમાન હશે. પણ આ બંનેના સ્થિતિમાન કેવા હશે? અલગ હશે. અણુ અલગ હશે, અણુ અલગ હશે, પણ આ બંને સપાટી છે, બંને સપાટીના પોતાના દરેક બિંદુઓનું સ્થિતિમાન કેવું રહેશે? સમાન રહેશે. તો આ મુદ્દો થયો આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યું. ઓકે, હવે બીજો મુદ્દો છે આપણે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ડાયપોલ હોય એ વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય? ચલો, આ વિદ્યુત ડાયપોલનું આ ધન વિદ્યુત ભાર છે, આ શું છે? ઋણ વિદ્યુત ભાર છે. ઓકે, હવે એકચ્યુઅલી થશે કેવું? આ પ્લસ અને માઇનસ વચ્ચે શું થાય? આકર્ષણ થાય. એટલે આનું તમે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરશો ને એ આના તરફ ખેંચાશે અને આનું સમસ્થિતિમાન પૃષ્ઠ આના તરફ ખેંચાશે. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતનું મળશે તમને. ઓકે, આકર્ષણની સ્થિતિ છે એટલા માટે અહીં રેખાઓ ગીચોગીચ બતાવશે. ઓકે, ટૂંકમાં કહી શકાય આકર્ષણની સ્થિતિમાં સમસ્થિતિમાન પૃષ્ઠ આવા હશે. આ સ્થિતિ કેવી છે? આકર્ષણની. હવે એ જ રીતે જો અપાકર્ષણની સ્થિતિમાં મારે ગોઠવવું હોય, કઈ સ્થિતિમાં? અપાકર્ષણની. એનો મતલબ થાય કે બે સમાન મૂલ્યના ધન વિદ્યુતભારનું આપણે વાત કરીએ. કે બે સમાન મૂલ્યના ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં. ઓકે, ટૂંકમાં આ એક પ્લસ છે અને એક આ બીજો પ્લસ છે. હવે આમાં જોવાનું આમાં કેવું થશે? તો આ બે વચ્ચે અપાકર્ષણ થાય એટલે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ નહીં હોય પણ છૂટી હશે. જોતાની સાથે જ આપણને ખ્યાલ આવી જાય કે અપાકર્ષણ સ્થિતિ થઈ રહી છે.
ઓકે, તો અહીં કહી શકાય કે આ સ્થિતિ કેવી છે? અપાકર્ષણ. આ બી સમસ્થિતિમાન પૃષ્ઠ જ છે, પણ આ કઈ સ્થિતિમાં છે? અપાકર્ષણ સ્થિતિમાં. અને આ કઈ સ્થિતિમાં છે? આકર્ષણ સ્થિતિમાં. 110% આપણે આ સમસ્થિતિમાન પૃષ્ઠનો ટોટલી પોઈન્ટ આપણે સમજી ગયા છે. આપણે ફરીથી એકવાર બતાવી દઈએ. મેં તમને શું વાત કરી હતી? મેં તમને કીધું હતું વિદ્યુત ક્ષેત્રમાં એવું પૃષ્ઠ દોરવામાં આવે કે જેથી પૃષ્ઠ પરના બધા જ બિંદુ વિદ્યુત સ્થિતિમાન મૂલ્ય સમાન હોય તો એવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. આ સૂત્ર છે. આર વધે તો વી ઘટે, અને આર ઘટે તો વી વધે. પણ જો આર અચર રહે તો વી પણ કેવો રહે? અચર રહે. એના માટે મેં શું કર્યું? તો ધન વિદ્યુત ભાર છે, એ ધન વિદ્યુત ભારને કેન્દ્ર તરીકે લઈને અને બે સપાટી દોરી. એક સપાટીને મેં નામ આપ્યું એ સપાટી, અને બીજાને મેં શું નામ આપ્યું? બી સપાટી. એ સપાટી પર દરેક બિંદુ ધનથી સરખા અંતરે, ટૂંકમાં અહીં સ્થિતિમાન દરેક બિંદુ સરખું હશે, અને બી બિંદુ છે ત્યાં પણ દરેક બિંદુએ સરખું હશે, પણ એકબીજાની સાપેક્ષા કેવા હશે? અલગ હશે. ઓકે, રેડી. મેં કીધું એ પ્રમાણે અહીં જો 50 હોય તો દરેક બિંદુએ 50 હશે, અહીં જો 100 હશે દરેક બિંદુએ કેવું હશે? 100 હશે. ઓકે, ત્યાર પછી આપણે ચર્ચા હતી, સાબિત કરવાનું હતું કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક બિંદુ લીધું છે, તે બિંદુમાંથી પસાર થતું પૃષ્ઠ અને એ બિંદુમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર, એ પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ એવું સાબિત કરવાનું હતું. તો મેં તમને કીધું, મેં બે બિંદુ લીધા પી અને ક્યુ, એકબીજાથી તદ્દન નજીક છે. ઓકે, ડબલ્યુ બરાબર ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી સૂત્ર છે. મારે ક્યુ એકમ ધન વિદ્યુતભારને પીથી ક્યુ તરફ લઈ જવું હોય એટલે મીન્સ મેં અને +1 લીધો એટલે મેં આવું બતાવ્યું. તો કાર્ય શું કરવું પડે? પણ નિયમ છે કે ડેલ્ટા વી એટલે તમે શું લખશો? વીપી માઇનસ વીક્યુ લખશો. પણ નિયમ પ્રમાણે શું થાય કે પી અને ક્યુની સ્થિતિમાન તો સમાન છે, તો તફાવત 0 મળે, ટૂંકમાં કાર્ય કરવું પડતું નથી. પછી મેં કીધું કે આ બે બિંદુ એકદમ નજીક છે, તો આપણે જે કાર્યનું સૂત્ર છે જેમાં રેખા સંકલન થતું હતું વિદ્યુત ક્ષેત્રનું, એમાં ઇન્ટિગ્રેશન આવતું, તે ઇન્ટિગ્રેશન નીકળી જશે. કારણ કે તદ્દન નજીક છે તો આપણે ભાગ પાડવાની જરૂર નથી. તો એનો મતલબ થાય કે ઇન્ટિગ્રેશનમાં કાઢી નાખ્યું, વર્ક ઇઝ ઇક્વલ માઇનસ ઈ ઇન્ટુ ડીએલ થાય. માઇનસને અવગણ નાખ્યા, વર્ક 0 છે, ઈ ડોટ ડીએલને લખાય ઈ ડીએલ કોસ થીટા. હવે નિયમ છે કે ઈ 0 નથી, ડીએલ 0 નથી. જો ત્રણેયનો ગુણાકાર 0 આવે છે તો ઈ ડીએલ નથી, ઈ 0 નથી, ડીએલ એ 0 નથી. તો 0 કોણ હશે? કોસ થીટા. તો થીટા ઇઝ ઇક્વલ શું લખાશે? 90 લખાશે. ઓકે, આપણે સમસ્થિતિમાન પૃષ્ઠમાં આ જે બાબત સાબિત કરવાની હતી કે ઈ અને ડીએલ વચ્ચેનો ખૂણો 90 હોય એ સાબિત થઈ ગયું. પછી મેં તમને કીધું સમાન વિદ્યુત ક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય? તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક સપાટી આમ હશે અને બીજી સપાટી પણ આમ ગોઠવેલી હશે, તો આ દરેક સપાટીનું અહીંથી અંતર સમાન થશે, સ્થિતિમાન સમાન, અને આ સપાટી પરના દરેક બિંદુનું અહીંથી અંતર પણ સમાન થશે, તો અહીંયા પણ સ્થિતિમાન સમાન હશે, પણ આ એકબીજાની સાપેક્ષ સ્થિતિમાન કેવા હશે? અલગ હશે. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ રીતે પૃષ્ઠ દોરી શકાય, સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે ડાયપોલમાં મેં વાત કરી તો આ પ્લસ હતો ને આ માઇનસ હતો. હવે અહીં આકર્ષણની સ્થિતિ લાગે એટલે અહીં વિદ્યુત ક્ષેત્ર રેખા છે 110%, સમસ્થિતિમાન પૃષ્ઠ હશે, અહીં ખેંચાતા હશે આકર્ષણની પોઝિશનમાં, અહીં કેવા રહેતા હશે? છૂટા. હવે એ જ વસ્તુ મેં અપાકર્ષણ એટલે બે પ્લસનું બતાવ્યું, તો અહીં નજીકની પોઝિશનમાં અપાકર્ષણ થાય એટલે એનો મતલબ થાય કે અહીં રેખાઓ કેવી હશે? છૂટી હશે. જ્યારે આ બાજુ કેવી હશે? કીચોકીચ. ટૂંકમાં જોતાની સાથે ખબર પડી જાય કે આકર્ષણની સ્થિતિ બતાવે છે અને કોણ સ્થિતિ બતાવે છે? અપાકર્ષણની. ઓકે, રેડી. તો આજે આપણા જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠનો મુદ્દો આજે શું થાય છે? પૂરો થાય છે. ઓકે, રેડી.